વેલકમ બેક ટુ વરસાર ચેનલ। આજે આપણે આવ્યા છીએ મુન્દ્રામાં, જે ઇન્ડિયાનું સૌથી મોટું પોર્ટ છે તેમાં, જે અત્યારે અદાની પોર્ટમાં આવેલા છે। અને આપણે જોઈશું કે બધા કન્ટેનરો હોય છે જે શિપમાં છે, ફ્લાઇટમાં છે, ટ્રેનમાં છે, એ બધા લોડિંગ થઈને જતા હોય છે। તો આજે આપણે જોઈશું કે આ લોડિંગ કેવી રીતે થાય છે ને તો જસ્ટ હજી અમે બસની વેટ કરી રહ્યા છે કે જે અદાનીની જે બસ છે તે આવે અને પછી તેમાં આપણે જઈને જોઈશું કે કેવી રીતે શું પ્રોસેસ અને કેવી રીતે લોડ થાય છે। તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો। કચ્છમાં આવેલું પોર્ટ એટલે કે મુન્દ્રા પોર્ટ, જે કહેવાય છે અદાની પોર્ટ। ટોટલ ઇન્ડિયામાં 14 પોર્ટ આવેલા છે, એમાંથી સૌથી મોટું જે હોય ઇન્ડિયામાં તે છે અદાની પોર્ટ। તો આપણે હવે જઈશું અદાની પોર્ટમાં। પોર્ટમાં અંદર જોવા માટે અદાની કંપનીની બસ છે, તેમજ આપણે અંદર જવાનું રહેશે। અંદર જવા માટે પાસ લેવો જરૂરી છે, અહીંયાથી એન્ટ્રી લેવાની રહેશે। જેટલી પણ ગાડીઓ જોઈ શકો છો તે બધી શિપમાં આવેલી છે, ટ્રાન્સપોર્ટમાં। ભાઈ ભાવસાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો, અને આ જ રીતે મને સપોર્ટ કરતા રહેશો। આજે આપણે આવી ગયા છે કચ્છની અંદર મુન્દ્રામાં, એટલે કે ત્યાં આગળ મુન્દ્રા પોર્ટ છે, જે અદાની પોર્ટ નામથી ઓળખાય છે। અને ઇન્ડિયામાં સૌથી મોટું પોર્ટ હોય તો અદાની પોર્ટ, જે મુન્દ્રામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો પાછળ આ જે બ્લેક કલરની છે તે એક શિપ છે, અને એ શિપની અંદર ઘણા બધા કન્ટેનરો પડેલા છે। દોસ્તો તમને આજે પાછળ દેખાય છે યલો કલરનું કન્ટેનર અને ટ્રક ને, તો તમે આ રીતનું બધું રસ્તામાં તમે ટ્રકો તો જોઈ જશે કે માલ સામાન લઈને જતી હોય છે। તો આ બધા કન્ટેનર છે એ કેવી રીતે લોડ થતા હોય છે તે હું તમને આગળ બતાવીશ। પણ એ પહેલાં કહી દઉં કે પોર્ટ એ શું છે। પોર્ટ એટલે કે જે બી બધા બહારથી જે માલ સામાન આવતો હોય છે તે એક કન્ટેનરમાં આવે, અને એ કન્ટેનર જે મોટી શિપ હોય તેમાં એ શિપમાં ઘણા બધા કન્ટેનરો આવતા હોય છે। તો તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે એક શિપમાં કેટલા કન્ટેનર આવતા હોય છે। તમે પાછળ જોઈ શકો છો કે આ જે શિપ છે એમાં કેટલા બધા કન્ટેનર આવેલા છે, અને એક કન્ટેનરમાં હજારો ટનનું વેટ હોય છે। આ તમારે પણ જોવું હોય તો એક જણની ટિકિટ 50 રૂપિયા છે, અને તમારા કોઈ રિલેટિવ કે કોઈ અદાનીમાં હોય એમ્પ્લોય તો તમે આ બધું ફ્રીમાં પણ જોઈ શકો છો। તો હવે આપણે આગળ જોઈશું કે કેવી રીતે શિપમાં લોડ થાય છે કન્ટેનર। આપણે હવે જોઈશું કે આ જે કન્ટેનર છે મોટા મોટા તે ટ્રકમાં કેવી રીતે લોડ થાય છે। જે લોકો મારી ચેનલ એટલે કે ભાઈ ભાવસાર ચેનલ પર નવા છે તે લોકો સબસ્ક્રાઈબ કરી દેશો। આ દોસ્તો તમે જોઈ શકો છો પાછળ એક સાથે બે કન્ટેનરને ક્રેનમાં પકડીને લાવવામાં આવે છે નીચે, અને જે હવે એક આ ટ્રકમાં એ 2 કન્ટેનર નીકળી ગયા, બીજો ટ્રક આવ્યો પાછળ, જે હવે કન્ટેનરની નીચે તે એડજસ્ટ કરશે ક્રેનમાં જે કન્ટેનર છે એની નીચે, અને તેને પછી સ્લોલી નીચે લાવવામાં આવશે અને તેની પર મૂકવામાં આવશે। આ આપણને જેટલું સરળ લાગે છે એટલું તે સરળ હોતું નથી, બહુ જોખમી વર્ક છે અને ધ્યાન રાખીને કરવું પડે છે। સેફ્ટી રૂલ્સ ઘણા બધા હોય છે આમાં, તે ફોલો કરવાના રહેશે। આ હવે તેમાં લોડ થઈ ગયું અને હવે તે એની ડેસ્ટિનેશન પર આગળ જશે। દોસ્તો આજે આપણે જોયું કે અદાની પોર્ટમાં કેવી રીતે એક શિપમાં બધા કન્ટેનરો આવતા હોય છે અને કેવી રીતે તે ટ્રકમાં લોડ થાય છે। તો દોસ્તો બીજી એક તમને જાણકારી આપી દઉં કે એક શિપની અંદર
17,000ની આસપાસ લગભગ કન્ટેનરો આવતા હોય છે. તો દોસ્તો આવી જ રીતે મારા વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ ભાવસારને તમે લાઈક, શેર અને જો તમે નવા મેમ્બર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારું ધ્યાન રાખજો આપણી નવા વિડીયોમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજે અમારી ચેનલ આટલી છે, મોટી થતા બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.